નમસ્કાર, 4 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ચિત્રા. બુલેટિનની શરૂઆત કરીએ પંચમહાલથી સમાચાર. પંચમહાલના શહેરાના તરસંગ ગામે ચૂંટણીની અદાવતે ગંભીર રૂપ ધારણ કર્યું છે. ભાજપા અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે તકરાર થઈ. કોંગ્રેસની મહિલા કાર્યકરના પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ તકરાર કરી હતી. કોંગ્રેસની મહિલા કાર્યકરને લાગી આવતા કૂવામાં કૂદી ગઈ અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લોકોએ સમય સૂચકતા વાપરી કોંગ્રેસની મહિલા કાર્યકરને બચાવી હતી. મહિલાને આપઘાત કરવા મજબૂર કરનાર ભાજપા કાર્યકરો સામે પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. વાત કરીએ મોંઘવારીના માળની. પેટ્રોલ ડીઝલ બાદ હવે એલપીજી ગેસના ભાવમાં ભડાકો થયો છે. રાંધણ ગેસના બાટલાનો ભાવ 800 રૂપિયાથી પણ વધી ગયો છે, જેના કારણે લોકોને ભાવ વધારાનો કરંટ લાગ્યો છે. જોઈએ રિપોર્ટ. માર્ચ મહિનાની શરૂઆતમાં જ મોટો ઝટકો. ફરી વધ્યા ગેસ સિલિન્ડરના ભાવ. મધ્યમ વર્ગનો મારો. મધ્યમ વર્ગની એ જ મુસીબત, એક સાંધે ને 13 તૂટે. હજી તો પેટ્રોલ 100 રૂપિયા લીટર થવા આવ્યું છે એ વાત લોકો પચાવી પણ શક્યા નથી, ત્યાં સામાન્ય લોકો માટે વધુ એક ઝટકો તૈયાર છે. આ માર સીધો તમારા રસોડા પર પડ્યો છે, કારણ કે સબસિડી વગરનો રાંધણ ગેસનો બાટલો હવે મોંઘો થઈ ગયો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ ફરી એકવાર રાંધણ ગેસના બાટલાના ભાવમાં ભડકો થયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં એકવાર ફરી ₹25નો વધારો ઝીંકાયો છે, તો કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹95નો વધારો કરાયો છે. ડિસેમ્બર 2020થી લઈને અત્યાર સુધીમાં સિલિન્ડરની કિંમતમાં કુલ ₹225નો વધારો થઈ ચૂક્યો છે. સબસિડી વગરના સિલિન્ડરની કિંમત ₹794થી વધીને ₹819 થઈ ગઈ છે. માત્ર 25 દિવસની અંદર ₹125નો વધારો થયો છે. આ સિવાય ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં સિલિન્ડરની કિંમતમાં ₹225નો વધારો ઝીંકાયો છે. થોડું વિગતવાર સમજીએ તો 1 ડિસેમ્બર પહેલા રાંધણ ગેસના બાટલાની કિંમત અંદાજે ₹550 હતી. 1 ડિસેમ્બરે ₹50નો વધારો થતાની સાથે જ તેની કિંમત ₹698 થઈ ગઈ. 4 ફેબ્રુઆરીએ ₹25ના વધારા બાદ કિંમત ₹723 પહોંચી. 15 ફેબ્રુઆરીએ ફરીથી ₹50નો વધારો ઝીંકાતા કિંમત ₹773 પહોંચી અને 25 ફેબ્રુઆરીએ વળી પાછો ₹25નો ભાવ વધારો થતા એક બાટલાની કિંમત ₹798 પહોંચી ગઈ. જે બાદ હવે 1 માર્ચે ફરી ₹25નો વધારો થતા કિંમત ₹823 પહોંચી ગઈ છે. એટલે કે માર્ચ મહિનાના પહેલા દિવસે જ મધ્યમ વર્ગને કરંટ લાગે તેવા માઠા સમાચાર છે. દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરે છે, જે મુજબ આજથી રાંધણ ગેસના બાટલાના ભાવમાં ₹25 વધારે ચૂકવવાના રહેશે. એટલે કે હવે આજથી તમારા ગેસ સિલિન્ડરનો નવો ભાવ ₹823 રહેશે. આ વધારો તબક્કાવાર ફેબ્રુઆરી મહિનાથી ચાલતો આવ્યો છે. ડિસેમ્બરમાં એકવાર ₹50 વધ્યા બાદ ફેબ્રુઆરીમાં 3 વાર સમયાંતરે વધારો ઝીંકવામાં આવ્યો છે. તબક્કાવાર અત્યાર સુધીમાં કુલ ₹225નો વધારો થઈ ચૂક્યો છે. માત્ર રાંધણ ગેસના બાટલાની જ નહીં, સિલિન્ડરનો કમર્શિયલ યુઝ કરનારા માટે પણ રાહતના સમાચાર નથી. કમર્શિયલ ગેસના ભાવમાં પણ મોંઘવારીની માર છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં માર્ચની શરૂઆતમાં જ એક સાથે ₹95નો વધારો કરી દેવાયો છે. આ નવા ભાવ વધારાની સાથે હવે 19 કિલોગ્રામ વાળા સિલિન્ડરનો ભાવ ₹1614 થઈ ચૂક્યો છે. રસોઈ ગેસ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયેલો ભાવ વધારો આજથી જ લાગુ થશે. પેટ્રોલના ભાવમાં લાગેલી આગ પર
સરકારી મલમ હજી લાગ્યો નથી. એવામાં ગેસના ભાવ વધારાની ગરમી લોકો માટે ઉનાળાના તાપ કરતાં પણ વધારે અસહનીય બનવાની છે. બ્યુરો રિપોર્ટ TV9. તો રાંધણ ગેસ, ખાદ્ય તેલ અને પેટ્રોલ ડીઝલના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે વધતી જતી મોંઘવારી મુદ્દે કોંગ્રેસના 2 ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં અનોખો વિરોધ દર્શાવ્યો. ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે એપ્રન અને પ્લકાર્ડ દ્વારા વિરોધ વ્યક્ત કર્યો. સાથે મોંઘવારીને લઈને સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા. બંને ધારાસભ્યોએ માંગ કરી છે કે સરકાર ખાદ્ય તેલ અને ગેસના ભાવ ઘટાડવા પગલાં લે અને પેટ્રોલ ડીઝલ પરનો વેટ સરકાર જલ્દીથી ઘટાડે. છેલ્લા 1 મહિનાની અંદર 300 રૂપિયા ખાદ્ય તેલના ભાવોમાં વધારો થયો છે, 100 રૂપિયા રાંધણ ગેસ પર વધારો થયો છે અને 8 રૂપિયા જે છે એ પેટ્રોલ ડીઝલ પર ભાવ વધારો થયો છે. આ ભાવ વધારાની વિરુદ્ધ અમે લોકોએ આજે દેખાવો કર્યા હતા. અન્ય દેખાવો દરમિયાન અમે અમારી વાત મૂકી છે કે ગુજરાતની ગૃહિણીઓ હોય, ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય, તમામ લોકો અત્યારે મોંઘવારીથી પરેશાન હાલ છે, બેહાલ છે. એ બાબતનો આજનો વિરોધ પ્રદર્શન કરીને અમે લોકોના પ્રશ્નને વાચા આપવાનો પૂરો પ્રયત્ન અને પૂરો પ્રયાસ કર્યો છે. જે પ્રમાણે આજે રાંધણ ગેસના ભાવ હોય, તેલના ભાવ હોય, દૂધના ભાવ હોય, પેટ્રોલના ભાવ હોય, ડીઝલના ભાવ હોય, કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ત્યારે આ સરકાર કુંભકર્ણની નીંદમાં સૂઈ રહી છે. તેને જગાડવા માટે અમે આજે વિધાનસભાના ગ્રાઉન્ડમાં આજે વિરોધ પ્રદર્શન કર્યું છે. તો પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના બેફામ ભાવ વધારા સામે કોંગ્રેસના ધારાસભ્યોનું અનોખું પ્રદર્શન જોવા મળ્યું. બનાસકાંઠાના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાયકલ ચલાવીને વિધાનસભા પહોંચ્યા. આ સમયે ભાવ વધારાનો વિરોધ કરતું સૂચક બેનર પણ સાથે રાખ્યું. કોંગ્રેસી ધારાસભ્ય રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટાડવાની માંગ કરી. સાથે યુવાનોને રોજગારી આપવાની પણ માંગ કરી. રાજ્યમાં માત્ર 350 રૂપિયાની આજુબાજુ ગેસનો બાટલાનો ભાવ હતો ને 5-10 રૂપિયા વધે તો ભાજપના બધા નેતાઓ સડકો પર બાટલાઓ લઈને નીકળતા હતા. આજે એ જ ગેસના બાટલાનો ભાવ 800 કરતાં પણ વધી ગયો છે. આજે પેટ્રોલ, ડીઝલ આજ સુધી ક્યારે સેન્ચુરી નથી મારી. ભાજપની રાજની અંદર સમગ્ર દેશમાં ઘણી બધી જગ્યાએ સેન્ચુરી મારી અને આપે પણ 19 સુધી પહોંચી ગયા છે. એટલે આશા રાખીએ કે આના સરકાર એક તો વેટમાં પણ ઓછો કરે અને ટેક્સમાં પણ ઓછી માફી મળે, ખાસ કરીને ગુજરાતના યુવાનોને રોજગારી મળે, એ આશા સાથે આ સત્રમાં જઈશું. તો પેટ્રોલ, ડીઝલના ભાવ વધ્યા, લગભગ 100 સુધી પહોંચવાની તૈયારી છે. પેટ્રોલના ભાવ તો 100 પર પહોંચી જ ગયા છે. ડીઝલના ભાવ પણ તેની પાછળ જ છે અને હવે રાંધણ ગેસમાં પણ ભાવ વધારો થયો છે. આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે પેનલિસ્ટ જોડાયા છે. યજ્ઞેશભાઈ દવે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, હેમાંગભાઈ રાવલ કોંગ્રેસને રિપ્રેઝેન્ટ કરશે અને પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક. આપ તમામનું સ્વાગત છે. યજ્ઞેશભાઈ, પહેલો સવાલ મારો આપને જ હશે. પેટ્રોલ 100ની નજીક પહોંચી ગયું છે, ડીઝલ પણ તેની પાછળ છે. ફરવાનું તો એમ પણ બંધ થઈ ગયું છે લોકડાઉન ને કોરોનાને લીધે. હવે શું રાંધવાનું પણ બંધ કરવાનું? પેટ્રોલ, ડીઝલના ભાવ અને બીજા બધા ભાવની જે વાત કરીએ તો ભાવ વૈશ્વિક ભાવ વધારો છે. એનું કારણ છે કે ભાવ વધારો કેમ ન કહી શકાય વૈશ્વિક, કે આજે માત્ર ભારતમાં ભાવ વધ્યા જેવું નથી, બધા જ દેશોની અંદર વૈશ્વિક ભાવ વધારો થયો છે અને એ વૈશ્વિક ભાવ વધારાની અસર ભારત દેશમાં પણ પડે એ સ્વાભાવિક છે. તો એના કારણે, કારણ કે આજે 15 રૂપિયે તેલનો ડબ્બો મારા દાદા જ્યારે લાવતા હતા તો મારા દાદા અત્યારે એવું કહે કે ના, અત્યારે કેમ 15 રૂપિયે તેલનો ડબ્બો મળતો નથી. તો આ વસ્તુ એ જે કહેવી એ અસ્થાને છે. બીજું કે જ્યારે ભાવ વધારો એકલો જ મોંઘવારી છે એની સામે એવું નથી, સરકારે એના મિનિમમ વેજીસ પણ વધાર્યા છે, લોકોની આવક પણ વધારો થયો છે. હા, ચોક્કસ છે કે ભાવ વધારો એક ટૂંકા ગાળામાં થયો, વિશ્વમાં થયો, અને જેના કારણે કોરોનાની મહામારી કારણ હોઈ શકે, લોકડાઉનના કારણો હોઈ શકે, કે ઘણા બધા કારણો હોઈ શકે છે. માત્ર એક કારણથી ભાવ વધારો થયો છે એવું નથી, પરંતુ એને નાથવા માટેના જે વિશ્વના બધા દેશો પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની આજે કેન્દ્રની સરકાર અને ગુજરાત સરકાર એ પણ પ્રયત્નો કરી જ રહી છે અને 100% એ કંટ્રોલમાં આવી જશે. યજ્ઞેશભાઈ, ડિસેમ્બર 2020થી લઈને અત્યાર સુધીમાં 250 રૂપિયાનો વધારો થયો છે સિલિન્ડરની અંદર. આ વ્યાજબી વધારો નથી. જ્યાં સુધી હું પેટ્રોલિયમ પેદાશની વાત કરું તો મને ખબર છે ત્યાં સુધી 2014
જે ખરું એના 2014 એટલે જ્યારે નરેન્દ્રભાઈની સરકાર આવી એ પહેલાં આ જે ખરી એ આદરણીય મનમોહન સિંહજીની જે ખરી એ રિમોટ કંટ્રોલથી ચાલતી કલંકિત કોંગ્રેસ સરકારે સલ્તને ઈરાન પાસેથી જે તેલના બોન્ડ લીધા હતા એ બોન્ડની કિંમત હતી 1,40,000 કરોડ. હવે 1,40,000 કરોડ ડોલરના જે બોન્ડ લીધા હતા જેની અત્યારે હાલ પણ મોદીજીની સરકાર જે છે એ 9,960 કરોડ રૂપિયા માત્ર વ્યાજ પેટે ચૂકવે છે દર માસે. એટલે એ આજે એ ભૂલવું ન જોઈએ કે અમે શું મૂકીને ગયા હતા અને શું મૂકીને આજે એ લોકોની પરિસ્થિતિમાં આજે કોંગ્રેસે જે ભારતીય જનતા પાર્ટીને મૂકી છે કે આજે ભારત દેશને મૂકે છે, ભારતના નાગરિકોને મૂક્યા છે. આજે કરોડો રૂપિયાનું તમે દેવું મૂકીને જાઓ છો અને તમારા મોઢે પછી તમે આંદોલન કરવા આવો કે સાયકલ લઈને ફરો કે આ બધા બેનરો બતાવો, આ યોગ્ય નથી લાગતું અને આ તમારા મોઢે શોભતું પણ નથી. અને કોંગ્રેસીઓ કયા મોઢે આવી રીતે કરી શકે છે? કારણ કે જ્યારે પોતાના સમયની અંદર પેટ્રોલ ખરીદશે, 100 રૂપિયા ડીઝલ ખરીદશે. કોંગ્રેસ તો વિપક્ષ છે, એ વિરોધ કરવાનું છે. જનતાએ શું એટલે જ વોટ આપ્યા હતા? ચોક્કસ જનતાની નહીં જનતાએ વોટ આપ્યા છે. જનતાની વાત સાચી છે. જનતાની મુદ્દે જ અમે આજે પ્રયત્નશીલ છીએ. બીજું કે જે પ્રમાણે મેં વાત કરી કે વૈશ્વિક ભાવ વધારો છે, વિશ્વની અંદર બધા જ દેશો એને ભાવ વધારાને નાથવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ભારત દેશ પણ કરી રહ્યો છે અને એમાંય ભારત દેશની અંદર નરેન્દ્રભાઈની સરકાર જે કરી અને આજે ગુજરાતની અંદર પણ વિજયભાઈ રૂપાણીની સરકાર ખાસ એના પ્રયત્નો કરી રહી છે. અને મેં પહેલાં કહ્યું ને હજી પણ કહું છું કે ભાવ વધારાને નિયંત્રણમાં લાવવા માટે સરકાર 100% સફળ થશે જ. ઓકે, એટલે હેમાંગભાઈ સીધી રીતે ઠીકરું આપની સરકાર પર જ ફોડવામાં આવે છે કે કોંગ્રેસ જે મૂકીને ગયું છે એનું અત્યારે દેવું ચૂકવી રહ્યા છે ને એટલે ભાવ વધે છે. સૌપ્રથમ તો હું આપને કહું કે આ દિલ્હીની નક્કામી સરકાર છે અને આ નક્કામી સરકારે કોઈ પણ પ્રકારનું આયોજન કરેલું નથી, એના લીધે આ થઈ ગયું છે અને સરકારને બદલવાનો સમય પાકી ગયો છે. આવું હું નહોતો બોલ્યો. આ પેટ્રોલ ડીઝલના 50 પૈસા ભાવ વધારો થયો હતો ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોલ્યા હતા. એ શબ્દ હું યજ્ઞેશભાઈને યાદ કરાવું. યજ્ઞેશભાઈએ મોદીજી, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજી અને સીતારમણજી ત્રણની વાત મિક્સ કરીને કીધી. મોદી સાહેબને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે આના માટે પાછલી સરકાર જવાબદાર છે. ધર્મેન્દ્ર પ્રધાનને પૂછવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું કે આના માટે COVID-19 જવાબદાર છે. અને વૃત્ત મંત્રી સીતારમણને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે સરકારનું આના ઉપર કોઈ નિયંત્રણ નથી. એટલે યજ્ઞેશભાઈ જે રીતે હાથ ઊંચા કરે છે એ જ રીતે વૃત્ત મંત્રીએ આપણા હાથ ઊંચા કરી દીધા છે. એમણે બીજી વાત કરી, એ વાત બિલકુલ પાયા વિહોણી છે. કારણ કે આજે હું પહેલી વખત આ વાત હું આપને રજૂ કરું છું આ TV9ના માધ્યમથી. અને એ વાત એ છે કે પેટ્રોલના ભાવો એ મે 2014માં મનમોહન સિંહજીની સરકારમાં 71.41 પૈસે લીટર હતા. આવે વખતે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમત હતી એ 60 થી 66 પ્રતિ ડોલર બેરલ હતી. હવે આ પૈસા જે છે એમાં એના 63% મૂળ કિંમત હતી, 18% રાજ્યનો ટેક્સ હતો, 16% કેન્દ્રનો ટેક્સ હતો અને 3% કમિશન હતું. હવે ફેબ્રુઆરી 21ની વાત કરીએ આપણે, જ્યારે 88 રૂપિયા પ્રતિ લીટર ભાવ હોય ત્યારે એની મૂળ કિંમતના 36% જ છે અત્યારે. એટલે $66 છે અને 36% છે. એટલે વૈશ્વિક ભાવ વધારો થયો છે. પરંતુ મનમોહન સિંહની સરકારે એ વખતે $160 પ્રતિ બેરલ હોવા છતાં એની મૂળ કિંમતના 63%ની અંદર આપતા હતા. જ્યારે 23% એ વખતે 18% રાજ્યનો ટેક્સ હતો, અત્યારે 23% છે. 37% કેન્દ્રનો ટેક્સ કરી નાખ્યો છે જે માત્ર 16% હતો. અને ડીલરનું કમિશન 3% હતું એ 4% થયું છે. માત્ર કોવિડની મહામારીની અંદર ટોચના 100 ઉદ્યોગપતિઓ 2 લાખ કરોડ કમાયા છે. અને યજ્ઞેશભાઈ તમે દેવાની વાત ના કરો, તમે પેટ્રોલના ભાવ વધારાની અંદર છેલ્લા 5 વર્ષની અંદર 20 લાખ કરોડ રૂપિયા આ ભાજપની સરકારે આમ જનતાના ખંખેરી લીધા છે. આ પૈસામાંથી તમે ધારો એ વસ્તુ કરી શકો છો, પરંતુ માત્ર ઉદ્યોગપતિની સરકાર છે. સામાન્ય ગરીબ માણસને જોવું નથી. આનેથી વધારે તમે ગેસના ભાવ, શરમ આવી જોઈએ, ગેસના ભાવ. ઉજ્જવલા યોજનામાં બાટલા તો મફત આપી દીધા પણ એ બાટલા ભરાવાના પૈસા નથી. આ તમે દેશને ગૃહ યુદ્ધ તરફ દોરી જાઓ છો. ગેસના ભાવ 250 રૂપિયા વધારે ગૃહિણીઓને એ લોકો અત્યારે કહેતા થાકી જાય છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું કે બહેનો મને એક પોસ્ટકાર્ડ લખજો. આ પોસ્ટકાર્ડ લખવાની વાત નથી. આ બેનને ખ્યાલ આવવો જોઈએ કે બહેનો માટે કઈ રીતે કમસે કમ ગેસના ભાવ આજે મેં જોયું બટેકા 25-30 રૂપિયા કિલો અને કોથમીર 100 રૂપિયા કિલો થઈ ગઈ. વિરોધ ચોક્કસથી અહીં દેખાઈ જ રહ્યો છે. પ્રશાંતભાઈ, સવાલ એ છે કે આમ તો કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જેટલી ફૂર્તીથી કામ કરે છે એટલી જ ફૂર્તીથી આ તમામના ભાવ પણ વધ્યા જ છે. એને કંટ્રોલ કરવા માટે જો ઈચ્છે તો સરકાર કરી શકે છે.
ટેકનિકલી હું આવું તમારી પાસે આ મુદ્દા ઉપર કે કંટ્રોલ કેવી રીતે થઈ શકે છે, કરી શકે છે કે કેમ નથી થઈ શકતું. પણ એટલે આપણે ઓવરઓલ કે વિરોધ પક્ષ બંને કેટલા સાચા છે. 2013માં પણ વિરોધ પક્ષ એટલો જ સાચો હતો કે મોંઘવારીએ માજા મૂકી છે, અને 2020માં અત્યારે 21માં આપણે બેઠા છે ત્યારે બી મોંઘવારીએ તો માજા જ મૂકી છે. એટલે આ બધાની વચ્ચે આપણે પીસાવાનું ને, આપણે સામાન્ય પ્રજાએ કેટલું પીસાવાનું. બસ સરકાર એમની જે કંઈ અંદર રમત રમતી હોય, રમત એટલે જે કેલ્ક્યુલેશન ઉપર આધારિત છે. હવે સૌથી પહેલાં તો આપણે નામ બદલ્યા, યોજનાઓના નામ બદલ્યા, અને ઉજ્જવલા યોજના હેઠળ બાટલો આપવા માટે સબસિડી બંધ કરાવી લોકો પાસે, અને એક હેલો કેમ્પેન, ગીવ ઇટ અપ કેમ્પેન ચલાવ્યું હતું. ગીવ ઇટ અપ કેમ્પેન, એ કેમ્પેન હેઠળ સારા એવા લોકોએ પોતાની સબસિડી જતી કરી, અને આજની તારીખમાં આપણી પાસે 27.76 કરોડ ટોટલ ડોમેસ્ટિક આ એલપીજી યુઝર્સ છે ઇન્ડિયામાં. આટલા લોકો આ બાટલા યુઝ કરી રહ્યા છે, અને માત્ર 1-2 કરોડ લોકોએ સબસિડી છોડી છે આખા દેશમાં. એટલે સબસિડી છોડાવડાવી, સબસિડી લિમિટેડ કરી નાખી. 12 બાટલાની જે એક પેલી આપવાની નક્કી કરી છે. હવે ગેસ, જેમ ક્રૂડ ઓઇલ ઉપર પેટ્રોલનો ભાવ આધાર રાખે છે, એમ ગેસના બાટલા આઈપીપી ઇમ્પોર્ટ પેરિટી પ્રાઇસ ઉપર આધાર રાખે છે, અને સાઉદી એરેમ્કો પ્રોપેન પ્રાઇસ જેને કહેવામાં આવે છે, એનો પ્રાઇસ બહુ એટલે જેને કહેવાય કે અનપ્રિડિક્ટેબલ હાઈક થઈ રહ્યો છે અત્યારે. એમાં હું માનું છું કોઈ કંટ્રોલ નથી, પણ એની નીચે અંદર લાયા પછી, કેલ્ક્યુલેશનમાં લાયા પછી, ઇન્ડિયામાં આપણે જો લાવવો હોય અને એનું બધું પ્રોસેસ કર્યા પછી એની ઉપર જે કંઈ કોસ્ટિંગ, ઓશન ફ્રેટ, કસ્ટમ ડ્યુટી, પોર્ટ, લોકલ ફ્રેટ, બોટલિંગ ચાર્જીસ, એ કર્યા પછી જ્યારે હિન્દુસ્તાનમાં ઘરે ઘરે જો આપવાનો હોય, જો દેશ ઉપર આફત હોય, તો સરકાર ક્યાંક પોતાનું દેવું પોતાની માથે વધારે, પણ જનતાને ક્યાંક ને ક્યાંક ફાયદો કરી આપે. જેમ ગોવામાં મનોહર પારીકર જે દિવસે ચૂંટાઈને આવ્યા એ દિવસે એમણે પેટ્રોલ પરનો તમામ વેટ ઝીરો કરી દીધો હતો કે ભાઈ મારી જનતાને હું વેટ ઝીરો કરી આપું છું. એ ઝીરો કરીને ક્યાંક ફિસ્કલ ડેફિસિટ હું સહન કરીશ, બીજી કોઈ રીતે એડજસ્ટ કરીશું. એટલે અત્યારે આપણે પેટ્રોલ ઉપર પણ હાઈએસ્ટ વેટ 23%. ગુજરાતની વાત કરીએ તો સેકન્ડ નંબરે, મહારાષ્ટ્ર પછી. આ એલપીજીની અંદર પણ હાઈએસ્ટ બધા. એટલે આ જે કેલ્ક્યુલેશન છે, તો સરકાર પાસે અપેક્ષા એટલા માટે હોય કે જૂની સરકાર કંઈ નહોતી કરતી, એ હાવ ભ્રષ્ટાચારી હતી, સાવ બોગસ હતી, અને અમે લોકો આવીશું તો એકદમ સોનાનો સૂરજ ઉગાડી એટલે જો ઈચ્છે તો સરકાર વેટ ઓછો કરી શકે છે. વેટ ઓછો કરી શકે છે, પ્લસ આ જે ખરીદી જે છે એ ખરીદીના સ્ટોકિંગ થી લઈ અને બાય પ્રોડક્ટ, અલ્ટિમેટલી આ બ્યુટન અને પ્રોપેન બાય પ્રોડક્ટમાંથી બને છે એલપીજી, તો એને કેવી રીતે એડજસ્ટ કરી શકાય એ સરકારે જોવાનું છે. કારણ કે સરકાર પાસે માધ્યમો બહુ બધા છે, અને એ ટેકનોલોજી ભૂલી જાઓ, પણ માધ્યમથી લઈ અને એ જે બ્રેઇન હોવા જોઈએ એ બ્રેઇન છે નથી. આપણે નથી કહેતા ઘણીવાર કે ઇકોનોમી આટલી અપ ડાઉન થાય છે તો સરકાર પાસે ઇકોનોમિસ્ટ નથી. એમ આ પેટ્રોલિયમ મિનિસ્ટ્રીથી લઈ અને આના જે કંઈ કોઓર્ડિનેશન કરે, હું કહું છું સાઉદી એરેમ્કો છે એની સાથે કેવી રીતે ડીલ કરવી, એને કેવી રીતે સસ્તામાં અંદર લાવવું, સસ્તું ના આવતું હોય તો બીજે ક્યાં એડજસ્ટ કરાવવું કે જે સામાન્ય જનતા ઉપર અસર ના કરતી હોય. ટેમ્પરરી મને એક જ વસ્તુ ખાલી હું યાદ કરાવી દઉં કે જ્યારે વેસ્ટ બંગાળમાં ચીટ ફંડ બહુ ઉપડ્યું હતું ને, તો એક સ્પેશિયલ સેસ નખાયો હતો એની ઉપર કે ભાઈ મારા જનતાના પૈસા હું પાછા આપી દઉં ગમે એમ કરીને. એમ ક્યાંક મોટા ઉદ્યોગપતિઓ, ક્યાંક મોટી આવક જ્યાં આવતી હોય કે જે સીધી જનતાને અસર ના કરતી હોય, ત્યાં 1-2% સેસ 2-4-6 મહિના માટે વધારે નાખી અને એનું કમ્પેન્સેશન કરી શકાય છે. બિલકુલ. તો એ ક્યારે મુમકિન થશે યજ્ઞેશભાઈ? સરકાર પાસે શું કોઈ રોડ મેપ છે ખરો, કોઈ બ્લુપ્રિન્ટ છે ખરી કે આ વધતા ભાવને કઈ રીતે કંટ્રોલ કરવા? સરકાર એના માટે મેં કીધું પ્રયત્નશીલ છે, પરંતુ એ પહેલાં હું હેમાંગભાઈ જે એક શબ્દ બોલ્યા હતા એ મને ખરેખર ગમ્યું. એમને એક સ્વીકાર્યું કે વૈશ્વિક મોંઘવારી તો છે જ, આ એક સ્વીકાર્યું, એ એમની ખેલદિલીપૂર્વક હું એમનો પણ આભાર માનું છું કે વૈશ્વિક મોંઘવારી એમણે સ્વીકારી છે. બીજી વાત એ છે કે એમણે એક વાત કરી કે ભારતના ઉદ્યોગપતિઓની સરકાર છે, તો સારું એમણે કહ્યું કે ભારતના ઉદ્યોગપતિઓની સરકાર છે. એ ભૂલથી એ ન બોલ્યા કે આ ઇટાલીના ઉદ્યોગપતિઓની સરકાર છે, કારણ કે ભૂતકાળની સરકાર તો જે કરી એ દીકરીને જમૈયોની સરકાર હતી. તો ભારતના ઉદ્યોગપતિઓની સરકાર બોલ્યા એટલું સારું છે, કારણ કે નરેન્દ્રભાઈને પોતાના માટે તો નરેન્દ્રભાઈ કશું કરતા જ નથી. આજે જે કરે છે ભારતના નાગરિકો માટે કરે છે, અને ભારતના નાગરિકો જ જે ખરા એ. પણ હેમાંગભાઈ વચ્ચે ન બોલો તો સારું છે. આ કુટેવ તમને ક્યાંથી પડી યાર? મને ખબર નથી તમને આવી કુટેવ હશે યાર. અને જો મને કદાચ ટોકવાનું હશે તો એન્કર કહેશે તમે ન બોલો તો સારું રહેશે. ઓકે આપ જવાબ આપો, પછી એક બ્રેક પર જવું છે. યજ્ઞેશભાઈ કન્ટિન્યુ. જી
તો મોંઘવારી બાબતની વાત છે ત્યાં સુધી કે જે કોમોડિટી અને જે અનાજની વસ્તુ છે એની મોંઘવારી નથી, માત્ર અત્યારે તમે જુઓ તો જે વૈશ્વિક વસ્તુ છે કે જે પેટ્રોલ ડીઝલ જે પર્ટિક્યુલર કોઈ એક દેશ કે કોઈ 5 દેશ ઉપર આખું વિશ્વ આધાર રાખી રહ્યું છે એવી વસ્તુ ઉપર મોંઘવારી વધારે છે, જેની અસર બીજી બધી ઘણી જગ્યાએ પડે. એવું નથી કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે માત્ર એક જ જગ્યાએ અસર પડે, એવું નથી હોતું. ગેસ ઉપર અસર પડે છે, તમે સામાન્ય પરિવહન ઉપર અસર પડે છે, દરેક વસ્તુ ઉપર અસર પડતી હોય છે. પરંતુ એ વધારો જે ખરો એના કારણે વિશ્વ આખું એમાં છે. તો આજે વિશ્વની અંદર એનો પર્યાય પણ શોધવામાં આવી રહ્યો છે. જે સીએનજી ગણો કે ઇલેક્ટ્રિક કાર કરો, એ ઘણો બધો એનો પર્યાય શોધવામાં આવ્યો છે કે કેમ કરી અને મોંઘવારીને કંટ્રોલમાં રાખી શકાય અથવા તો ભાવ નીચે લાવી શકાય. કારણ કે પરિવહનના કારણે બીજી બધી વસ્તુઓના ભાવ પણ વધવાના છે. તો એ ભાવ નીચે લાવવા માટેના એના વૈકલ્પિક જે કારણો છે એ વૈકલ્પિક કારણો વિશ્વ પણ શોધી રહ્યું છે અને ભારત પણ શોધી રહ્યું છે. અચ્છા, એટલે ત્યાં એ કારણોને બધું શોધતા શોધતા કદાચ 1000 સુધી પણ પહોંચી જાય રાંધણ ગેસના ભાવ, તો નવાઈ નહીં. અને સીધી રીતે જનતા એ જ સવાલ કરી રહી છે કે ક્યાં સુધી અમે સહન કરીશું. આગળ આપણે આ જ મુદ્દે ચર્ચા યથાવત રાખીશું. રોકા એક બ્રેક માટે આપ જોતા રહો TV9. તો મોંઘવારીનો ગ્રાફ દિવસે ને દિવસે ઉપર જઈ રહ્યો છે, ત્યારે સિલિન્ડર ગેસ સહિત સિંગતેલના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીઓનું બજેટ ફરી એક વખત ખોરવાઈ ગયું છે, જેને લઈને ખાસ તો સુરત શહેરમાં મહિલાઓની બુમરાળ મચી છે. આપને સંભળાવી તેઓનું શું કહેવું છે. આમ જનતાની જે મુશ્કેલી છે ખાસ કરીને મોંઘવારીને લઈને તે દિવસે ને દિવસે વધી રહી છે. ગેસના બાટલાની વાત કરીએ તો ગેસના બાટલાના ભાવમાં પણ જે વધારો થયો છે તેના કારણે ગૃહિણીઓનું બજેટ જે છે અત્યારે બગડ્યું છે. 15 ફેબ્રુઆરીથી આ ભાવ વધારો લાગુ પડ્યો છે, ત્યારે ગૃહિણીઓમાં ચોક્કસથી એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે. આપણી સાથે કેટલીક ગૃહિણીઓ છે, એમની સાથે વાત કરો. બેન, જણાવો કે કેવી રીતે અત્યારે આ ગેસના બાટલાના ભાવ વધે છે, કઈ રીતના ફરક પડ્યો છે? પહેલાં ફ્રીમાં બાટલા આપી દીધા BPL વાળાને, અને અત્યારે એ જ ભાવ વધારીને લઈ લે છે અમારી પાસેથી પૈસા. તો ગેસના બાટલા વાપરવા કે ન વાપરવા અત્યારે પડ્યા છે ઘરમાં. પેલા બાટલા ફ્રી આપી દીધા, હવે ઘરમાં પડ્યા છે ખાલી. કેટલી મુશ્કેલી પડે છે, કારણ કે ગેસ વગર તો ચાલવાનું નથી, રસોઈ એના પર થાય છે. તો અત્યારે કેટલી તકલીફ પડી રહી છે? અત્યારે કેટલી બધી તકલીફ પડે છે, એ તો જેને ઘર ચલાવવું પડે એને ખબર પડે, બીજા કોને ખબર પડે. જે બાટલો 300 રૂપિયામાં આપતા હતા એ બાટલો અત્યારે 810 રૂપિયા થઈ ગયા છે. હવે અત્યારે આમ કોરોનાના લીધે કોઈ મળતું નથી કઈ કામકાજ કશું. તે તો માણસ ક્યાંથી લાવે પૈસા? ઘરમાં એક વ્યક્તિ કમાવા વાળું છે તો બીજો પૈસા ક્યાંથી લાવે? ને બાટલાની આટલી બધી મોંઘવારી છે તો ગૃહિણીને બાટલો રાખવો કે ન રાખવો, અને બ્લેકમાં વેચી દેતા હોય તો અમને શું ખબર હોય? આ બીજું શું કરવું અમારે? તો બિલકુલ, એક બાજુ મધ્યમ વર્ગની આવક લિમિટેડ છે તો બીજી બાજુ મોંઘવારી વધી રહી છે. બેન, શું કહેશું, કેટલી તકલીફ છે? ભાજપની સરકારે તો બહુ મોંઘવારી વધારી દીધી છે. એક જણ કમાતું હોય તો પછી કેવી રીતના ઘર ચલાવવું? કેટલા બાટલાના પહેલા 300 રૂપિયા હતા એટલે ડબલ કરી નાખ્યો છે. સબસિડી પણ કાપી નથી આપતા. એ પણ તેલનો ડબ્બો કેટલામાં 1300 રૂપિયામાં હતો, અત્યારે 1500 2000 રૂપિયા થઈ ગયા છે. બોલો કેમ ઘર ચલાવવું? આપ શું કહેશો બેન, કેટલી મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગ માટે? અમને તો અત્યારે બહુ જ મુશ્કેલી પડે છે. બરાબર, અમારા પગાર ધોરણે હાવ ઓછા છે અને મોંઘવારી વધારે છે, મને એવું લાગે છે. બરાબર, અત્યારે પેટ્રોલના ભાવ પેલા 60 રૂપિયા હતા અને હવે 100 રૂપિયા કર્યા છે સરકારે, ભાજપ સરકારે. બરાબર, તેલના ડબ્બાના ભાવ પેલા 1200 1300 હતા, 1000 હતા, અત્યારે 2000. અમારે ક્યાંથી ના તેલના ડબ્બાના પૈસા કાઢવા? અમારા પગારે હાવ ઓછા છે. બરાબર, અને આ મોંઘવારી ઓછી કરો, અમારું એવું કેવું છે. બરાબર, ગૃહિણીઓ ઘરનું રસોડાનું બજેટ સંભાળતી હોય છે, પણ આ ગેસના બાટલાના ભાવ વધ્યા છે, કેટલી તકલીફ પડી રહી છે? ગેસના બાટલામાં બહુ તકલીફ પડી રહી છે. અમને ભાવ કેટલા વધારી દીધા છે, તેલના ડબ્બાના ભાવ ક્યાં પોગ્યા છે? અમારે ઘર કેવી રીતે ચલાવવું? ઘર ચલાવવાની મુશ્કેલ પડે. એક જણા કમાય છે ને 10 જણા ખાવા વાળા કેવી રીતે કરે? તો અમારે શું કરવું? આમાં મોંઘવારી ઓછી કરાવો, શાકભાજીની એટલી મોંઘવારી છે. ગૃહિણીઓની એક જ હૈયાવરાળ છે કે એક બાજુ આવકના સાધનો મર્યાદિત છે તો બીજી બાજુ કોરોનાના કારણે પણ ઘણા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારને આર્થિક ફટકો ઘણો પડ્યો છે. તેવામાં જે રીતે મોંઘવારી વધી રહી છે, ખાસ કરીને ગેસના બાટલાના ભાવની વાત હોય, પેટ્રોલના ભાવની વાત હોય, તેલ કે શાકભાજીની વાત હોય, ગૃહિણીઓમાં અત્યારે ચોક્કસથી રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન સલીમ શેખ સાથે પારુલ માડિક, TV9 સુરત. તો લોકોના બજેટ ઉપર સીધી રીતે અસર થઈ રહી છે. યજ્ઞેશભાઈ, લોકોનો સવાલ છે અને એ હું પણ તમને કહીશ કે શું આગામી દિવસોમાં લોકોએ આશા રાખ્યા સરકાર પાસેથી કે ભાવ અંકુશમાં લાવશે, ઓછા થશે ખરા, એવી સરકાર પાસે આશા રાખવી ખરી?
ચોક્કસ પ્રજાનો આજે ભારતીય જનતા પાર્ટી પર ભરોસો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાના ભરોસાને ક્યારેય તૂટવાની છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ માટે પ્રયત્નશીલ છે અને આ ટૂંકા સમયની અંદર જ આ ભાવ વધારો જે ખરો એ કંટ્રોલમાં લેવામાં આવશે અને જે વૈશ્વિક ભાવ વધારો છે એની પ્રમાણ તો રહેવાનું છે, પરંતુ જે આ કોરોનાના કારણે અથવા તો કોવિડના કારણે જે શોર્ટ ટર્મ જે પરિસ્થિતિ થઈ છે એ જ્યારે જનજીવન ધબકતું થયું, આજે ધંધા રોજગાર પણ ચાલુ થઈ ગયા, તો એના કારણે એ પણ કંટ્રોલમાં આવશે એવું લાગી રહ્યું છે. પણ જ્યારે મનમોહન સિંહની સરકાર હતી ને ત્યારે આગળ પણ કોંગ્રેસના શાસનમાં ભાવ વધ્યા હતા, ત્યારે આ જ ભાજપા કહેતું હતું કે પૈસા ઝાડ પર નથી ઉગતા. જગનેશભાઈ, એ વખતના સમય ખોટા અલગ હતા, કારણ કે એ વખતે સમયમાં એ વખતના સમયની અંદર પરિસ્થિતિ એવી હતી કે કોઈ પણ કારણસર ભાવ વધારો કરવામાં આવતો હતો, કારણ વગર પણ ભાવ વધારો કરવામાં આવતો, જેમાં વિશ્વની અંદર તમે જુઓ તો આજે દરેક જીડીપી વધતો હોય, વિશ્વનું બધું જ વધતું હોય અને તે છતાંય ભાવ વધતા હતા. એટલે બહુ જેને કહેવાય કે બહુ સ્ટ્રેન્જ હતું. અને એ સિવાય તમે એ વખતના તમે કારણો જુઓ તો તમે મનમોહન સિંહની સરકારની ક્યારે ભાવ વધે ક્યારે ન વધે એ કશું જ નક્કી નહોતું. અને વિશ્વમાં જે વસ્તુ આજે સમજો 5 રૂપિયામાં મળતી હોય એ જ વસ્તુ ભારતમાં 10 રૂપિયા કે 12 રૂપિયામાં મળતી થઈ જતી હતી. એવો ભાવ વધારો, આજે ફુગાવો પણ એટલો બધો વધતો હતો. આ પરિસ્થિતિ થતી હતી, એના કારણે વિરોધ કરવામાં આવતો હતો. આજે નરેન્દ્રભાઈ મોદીની સરકારની અંદર તમે જુઓ તો વિશ્વમાં જે વસ્તુ અહીંયા ભારતમાં મળે છે એ જ ભાવે તમે દુનિયાના કોઈ પણ દેશમાં લેવા જાઓ તો એ વસ્તુ એ જ ભાવે મળતી હોય છે. આજે પેટ્રોલનો ભાવ અહીંયા જે પ્રમાણે છે તો તમે ગેલન પ્રમાણે અમેરિકામાં જુઓ કે આજે બ્રિટનમાં જુઓ તો ગેલન પ્રમાણે એ મુજબ એ જ ભાવ ત્યાં આગળ છે. ઓકે, એટલે કોંગ્રેસે બેફામ ભાવ વધારો કર્યો હતો. હેમાંગભાઈ, હું તો એમ કહું છું કે યજ્ઞેશભાઈએ અત્યારે ખાલી આની પહેલાની ક્લિપમાં જે પેલા બહેન બોલ્યા હતા ને એમાં જ બધા પ્રશ્નોનો જવાબ છે. એમણે એમ કીધું કે જીવન ધોરણ વધ્યું છે, બેન કે અમારો પગાર ધોરણ ઓછો થઈ ગયો છે. એમણે એમ કીધું કે બધાને નોકરીઓ મળી છે. પેલા બેને કીધું કે અમારે એક જ જણ કમાય છે ઘરમાં અને 10 જણ ખાવાવાળા છે. એટલે કદાચ યજ્ઞેશભાઈ એમ કહેશે કે બાકીના જણને પકોડા તળવાનું ચાલુ કરી દો એટલે રોજગારી મળી જશે. વાત હતી એમણે બિલકુલ પ્રજાને અત્યારે ગેરમાર્ગે દોરે છે. ખાલી હું સામાન્ય વાત કરું, ડુંગળીની કિંમત જે છે એ 2014ની અંદર 13-14ની અંદર 24 રૂપિયા હતી, અત્યારે 48 રૂપિયા છે. દૂધની કિંમત 22 રૂપિયા હતી, અત્યારે 46 રૂપિયા છે. ડબલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, ડુંગળી ફ્રીજમાં લઈને મૂકી હોત તો 5-6 વર્ષે ડબલ થઈ જાય ને એવી પરિસ્થિતિ અત્યારે ઉત્પન્ન થઈ ગઈ છે. અને આ તો હું તેલના ડબ્બાની બેને વાત કરી કે હું નથી કહેતો, તમારા ત્યાં જ બેને કીધું કે 1000 રૂપિયાનો તેલનો ડબ્બો છે એ અત્યારે 2000 રૂપિયાનો મળે છે. વાત હતી આ બધી વસ્તુની ગુડ ગવર્નન્સની. આખા વૈશ્વિક મંદી, એ વખતે કે જીડીપી વધેલું હતું, આખા વિશ્વમાં મનમોહન સિંહની સરકાર હતી ત્યારે મંદી હતી. અને એ વખતે મનમોહન સિંઘે ભૂતકાળની સરકારોએ સોનું ગીરવે મૂકેલું હતું એ પાછા લાવ્યા હતા. અને ફરીથી એક વખત કહું છું કે 2014ની અંદર હજી અહીંયા જો મારી વાતને ચેલેન્જ કરવી હોય તો કોઈ પણ કરી શકે છે. 2014ની અંદર મૂળ ભાવ જે હતો એના 63% ખાલી આપણે પ્રજા ચૂકવતી હતી અને 18% રાજ્યનો ટેક્સ, 16% કેન્દ્રનો, 3% ડીલર કમિશન ને અત્યારે કેન્દ્રનો ટેક્સ 37% અને રાજ્યનો 23% અને 4% ડીલર કમિશન છે. એનો મતલબ એમ થયો કે અત્યારે ભાવ વધી ગયો છે. અને બીજી છેલ્લી વાત, જો એ ધારે તો વન નેશન વન ટેક્સની અંદર શા માટે પેટ્રોલ ને ડીઝલ ને જીએસટીમાં નથી લીધો અને અત્યારે 62 રૂપીસ જેવા માત્ર ડીલરનું કમિશન એ આ ગેસના બાટલા ઉપર છે, જેમાં એ બાટલાનો અંદર કમાઈ છે. તો આ બધા પૈસામાં પણ ઓછા કરીને જનતાને મદદ કરવી જોઈએ. બિલકુલ નિયતનો સવાલ છે. પ્રશાંતભાઈ, આપના તરફ હું આવીશ કે જે રીતે બજેટ આ વખતનું રજૂ કરવામાં આવ્યું અને તેમાં પણ વિત્તમંત્રીએ અનાઉન્સ કરી દીધું હતું કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ નાખવામાં આવશે અને 2.5 રૂપિયા પેટ્રોલ ડીઝલમાં વધ્યા હતા. એની અસર આ તમામ ભાવો પર અત્યારે વર્તાઈ રહી છે. ક્યાં સુધી આ બજેટની અસર દેખાશે? જો કોરોનાને ધ્યાનમાં રાખીએ તો હજી બધું સેટલ થતા ઓછામાં ઓછા 6 થી 8 મહિના મિનિમમ, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટ. પણ આપણે તો શું છે, દેશ મારો પરિવાર છે અને દેશને પરિવારની જેમ ચલાવવાનો છે. પરિવારને કંઈ તકલીફ ન પડવી જોઈએ. હવે માનો કે અત્યારે સિંગતેલના ભાવની આપણે વાત થઈ, એમાં તો કોઈ ઇન્ટરનેશનલ મેટર વચ્ચે છે નહીં. કારણ કે મગફળીના નામે આપણે જ લોકોએ બહુ જ કીધેલું છે કે ભાઈ અમે સારામાં સારું ટેકાના ભાવે મગફળી ખરીદીએ છીએ, સારામાં સારી રીતે. સૌરાષ્ટ્રની જ વાત છે આપણે ગુજરાતમાં. હવે સૌરાષ્ટ્રના ખેડૂતો અલગ કહે છે મગફળીનો જથ્થો એટલો બધો વધી જાય છે કે લેવો નથી પડતો, એપીએમસીમાં જગ્યા નથી હોતી. તો આ પરિસ્થિતિમાં સિંગતેલના ભાવ કંટ્રોલ આપણે ના કરી શકીએ. એટલે બેલેન્સ ઇમ્બેલેન્સ જે થયું છે એને બેલેન્સ સરકાર ધારે તો કરી જ શકે છે. ક્યાંક ભાવ બીજી એવી રીતે વધારીએ કે જે સીધું જનતાને અસર ના કરતું હોય, ક્યાંક ભાવ એટલો બધો ઘટાડો જ પડે જેની અસર જનતામાં પહોંચતી જ હોય. આજે પેટ્રોલની વાત કરીએ નોર્મલી તો ડોલર જે ક્રૂડનો પ્રાઇસ છે
તળિયા ઉપર છે $50-60 પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરો અને હાઈએસ્ટ વેટ લગાડો 23% છે, હું એને 30% કરું છું જે પહેલા હતો, તો પણ ₹60થી વધારે મોંઘું પેટ્રોલ થાય નહીં. પેટ્રોલ ડીઝલની વાત છે આ તો. તેમ છતાં અત્યારે આપણે ₹87. હવે ઇન્ટરનેશનલ પ્રાઇસ એટલો તો હેવી છે નહીં, $60 જ છે ક્રૂડનો ભાવ. એ જ પ્રમાણે આજે સાઉદી એરેમ્કોનો પ્રાઇસ એક $505 છે આજનો. હું તો નોર્મલ કેલ્ક્યુલેશન ગણાવું તો $505 પર મેટ્રિક ટન. એ મેટ્રિક ટન એટલે ભાગ્યા 1000 તમે કરો $505 પ્રમાણે અને એને ઇન્ડિયન રૂપીસથી ગુણાકાર કરો તો ₹38 જેવું આવે. 14.2 કિલોનો બાટલો 38 ગુણ્યા 14.2 કરો એટલે 500-600 સમથિંગ થાય. આ પ્લેન બેઝિક પ્રાઇસ થયો. એની અંદર બધા ફ્રેટ, ટ્રાન્સપોર્ટેશન, માર્કેટિંગ કોસ્ટ, એની પ્રોડક્શન કોસ્ટ, એના પોર્ટ ડ્યુટીઝ બધું તમે કેલ્ક્યુલેટ કરો અને ડીલરનું કમિશન ₹2.5 થી ₹3 પર કેજી છે, એટલે 14 કિલો પ્રમાણે એ ₹62 જેવું થાય છે. તો એ બધું કેલ્ક્યુલેટ કરો તો ઓછામાં ઓછો ₹700 બાટલો પડે છે, 700-750. આ સરકારનો કાયદેસરનો ભાવ થઈ જાય છે. હવે આને કેવી રીતે બેલેન્સ કરાવવું? 505 ખરીદી ન થઈ શકતી હોય તો 505 ખરીદી કરવા માટે સંધિ કરો ને. આપણે તો દરેક વસ્તુમાં કોલોબરેશન સારી રીતે કરી જાણીએ છીએ. તો સરકાર, હું તો સાઉદી એરેમ્કો અરે એક કન્ટ્રીઝ સાથે આપણે એવી સંધિ કરીએ કે 2 વર્ષ માટે આ જે લાયબિલિટીની અત્યારે માનો કે યજ્ઞેશભાઈએ બહુ સરસ વાત કરી કે જૂની લાયબિલિટી 1,60,000 કરોડ સમથિંગની, તો એ સંધિ પ્રમાણે આપણે બી એમની પાસે 10 વર્ષના બોન્ડ લઈ લઈએ ને. અત્યારની સરકાર લે, શું કામ ના કરે? છેલ્લે સરકારે કરવાનું છે કોના માટે? જનતા માટે. તો ભલે ડેટ વધે અત્યારે, તો સરકારે સંધિ કરીને દેવું કરે અને દેવું કરીને બી આનો પ્રાઇસ ઘટાડી શકે છે. એટલે આમાંથી રસ્તો નીકળી શકે એમ છે જો સરકાર ઈચ્છે તો. બિલકુલ. ટૂંકમાં આ એક રીતનું જનતાને આશ્વાસન અપાય તેવું એક રીતે ગણિત પ્રશાંતભાઈએ પણ કીધું, જો સરકાર ઈચ્છે તો કરી શકે છે. આપ તમામનો આભાર ચર્ચામાં જોડાવા બદલ. તો મહત્વપૂર્ણ છે કે આગ વખતા જે ભાવ વધી રહ્યા છે, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ હોય, તમામમાં જલ્દીથી લોકોને રાહત મળશે તેવું અત્યારે તો ભારતીય જનતા પાર્ટી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે થશે, પણ થોડી રાહ જોવી પડશે. રોકાઈ બ્રેક માટે આપ જોતા રહો TV9.